અને હવે વાત કરીએ પેટા ચૂંટણીની। વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા જ આપમાં ભડકો થયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પ્રદેશ મહામંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપી દીધું છે। પક્ષમાં સતત અવગણનાને લઈને તેમણે રાજીનામું આપ્યું હોવાનું પણ તેમણે કહ્યું છે। હિતેશ વઘાસિયા પક્ષમાંથી ઉમેદવારી પણ હવે કરી શકે છે। ગોપાલ ઇટાલિયાને જ્યારે ટિકિટ આપવામાં આવી ત્યારે તેઓ નારાજ હોવાની ચર્ચાઓ પણ ઉઠી હતી। અગાઉ પણ વઘાસિયાના સમર્થકો ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, ત્યારે હવે ઘણી બધી બાબતો સામે આવી રહી છે અને ઘણા બધા સવાલ પણ ઊભા થઈ રહ્યા છે। હું આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભા ઇન્ચાર્જ તેમજ પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું। હું હિતેશ વઘાસિયા અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું।